અત્યારે છે ને આપણે બધી ભેહું જો અહીંયા ચરે છે. જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે છે બેઠા હતા પારી ઉપર ચડી, કેમ કે ભેહું બધી બગીચામાં રખડે. પાડી તો આને છે ને ખાણ ખાવું છે. જ્યાં સુધી ખોડ કરી ભેહું નહીં ને એટલે ત્યાં સુધી ખારી થાય અને મારવાનું ચાલુ રાખશે. ઓલી પણ એમ જ છે, જો ખાણ ખાવું તો આવું જ પડે ફરજિયાત. હવે જો પાછળ હાલી નીકળશે. હાલે કૃષ્ણા જોઈ લ્યો, થઈ ગઈ ને હાલતી. અત્યારે બાકીની અહીંયા ચડે છે ને ખાણ મસ્ત ભરી છે, તો આપણા કામની કાંઈ નથી. કેમ કે હવે ખાણ થોડું થોડું બુરવાનું કામ ચાલુ કર્યું છે. જો કે આવી રીતે ધૂળ છે ને નાખે છે વધઘટની, જે બેકાર હોય ને કાંઈ કામનું ન હોય એટલે હવે એ બુરી નાખે ને તો આપણો ઘણો ફાયદો થઈ જાય. માલા તો ડૂચો તો ઉગતો થાય. એમનો કોમેન્ટ કરતા કે ભાઈ બિયારો નથી, એમાં ક્યાંથી ઉગે? ભાઈ એક ફેરા જો ભરાઈ જાય ને ખાણ એટલે બિયારો તો ગમે ત્યાંથી આવી જાય. એટલે વેચાતું લઈને નાખવું પડે તો વાંધો નથી. એવું છે ને. અત્યારે જો ભેહું બધી આપણે અહીંયા રખાય છે. હવે શું બધા હવાની મરજી જ રખડે છે. જાફરી પણ અહીંયા ઊભી છે, કેમ કે અત્યારે બધી ખાવાનું મન છે નહીં. ઘરે પાવરાને ખાઈ લીધા હોય એટલે કાંઈ ઈચ્છા નથી. બાકીની આ બાજુ રખે. બધાને ભેગા કરવાની એ અઘરા પડે થોડાક, કેમ કે બધી પાછા અહીંયાથી ગુમરો મારીને ભાગી નીકળવું છે. રાજોલી બાજુ જે આખ વિચાર હતો લઈ જવાનો, રોડના ઓલા કાંઠે જો ના નહીં પડે ને તો ચારી લઈ, કેમ કે હમણાં એ બાજુ ખડ થઈ ગયો હે. પેલી ફેરા જાય એ બાજુ. હલો હા, જો અડધો જ કાંઈ પાડણ તો ક્યાંય ગાયબ થઈ ગયા લાગે. હા, જો બે ચાર આમાં અંદર ચર્ચા છે નદી પર ડબુડિયા, કેમ કે બધા છોટા છોટા ચરે. બે ત્રણ વાટજોનું બા હે ઘરે ભાગવા માટેના. લે બચી બચી, હા ભાગ હાલ. તો કોમેન્ટ કરતા હતા ભાઈ, જોઈ લ્યો આપણી આ પાડી બોચી જે આપણે નાગરાજના સાટામાં લીધી હતી. બીજી કોમેન્ટ એક આવે છે, ભાઈ ભેહું વેચો હોક નથી વેચતા. તો અત્યારે તો નથી વેચવાની કી, કેમ કે હમણાં તો થોડાક દી તો રાખવી પડશે. થોડીક ભેહું જે વિયાણી છે ને તાજી બધી ફરજિયાત રાખવા પડે એમ છે. કેમ કે અત્યારે લગવામાં દૂધ બધા ઘટે છે. બીજાનું લઈને ભરવું હોય એના કરતાં હવે ઘરની વેચવી એના જેવું નથી કરવું. કેમ કે અત્યારે થોડુંક તો બીજાને લઈને જ ભરવું પડે છે દૂધ. કેમ કે લગવા તો પૂરા કરવાને, લગવા બંધ કરી દે તો કેમ મેળ આવે? ડેરીમાં તો વધવાનું નથી, ઘરની છે તો છતાં વધે નહીં. ઘરની ડેરી રાખી પણ કાંઈક કામનું નમળે એવું છે. એટલે વધારે દૂધ થાય ને ત્યારે પછી ઘરની ડેરીમાં ભરાય ને તો હાલે. બાકી અત્યારે તો શું છે કે હામું ડેરીમાંથી લેવું પડે અને લગવા પૂરા કરવા પડે. આપણે પાડાને ગોતી અહીં પાડો ગાયબ થઈ ગયો છે તો કરો ભાઈ. બધા હવે ભેગા હું છૂટા છૂટા જવા ચડતા હોય ને એટલે ખબર પડે નહીં. એક બે અહીંયા ઉપર છે એ જો સામે ચરે છે ઓલી બાજુ. હાલો તો અત્યારે છે ને આપણી ભેહું બધી નદીના કાંઠો ચડાવી દીધી છે, જાખર પાટી બાજુ. આ બધી આપણે અહીંયા ચરે છે અને આપણે આગળ રહેવું પડે ને એનું કારણ હું તમને હમણાં બતાવું. અદ્ભુત નજારો છે અને આ થવું જરૂરી છે. કેમ કે જ્યાં એ જગ્યા ઉપર માલ રખડતો હતો એ માલ જગ્યા રોકી બેઠા હોય ને તો એના માટે ખાસ બેસ્ટ છે આ જગ્યા. મારી નજર સામે હું અત્યારે જોઈ શકું, તમે પણ જોઈ લો. ઊભા ખેતર, માંડવીના ખેતરમાં 3-4 ખૂટિયા છે ને 2 ઓળકીઓ છે. ગયા વર્ષે આ બાજુની એક ઓળકીને કોઈ પકડી ગયું હતું, પછી દૂધ ન થયું એટલે પાછી મૂકી દીધી. કેમ કે રેઢા રખડતા રાજમાં એમાં એવું જ હોય. અને પાછળ એક બેઠું છે ને ગીરનું બળદ બનાવી નાખ્યો છે. બાકી ખૂટ થાત જોરદાર, કુંઢો પાછો, ઓળકી પણ જોરદાર છે. આ બધા દેશી બાંગરા બોલ કે ને એ છે બાંગરા ખૂટિયા.
બધા મૂકી જાય. ને આપણે જે બે બ્રાન્ડ વાપરી ટ્રાય કરી છે, કેમ કે નસલ સુધારવી હોય ને તો વાર લાગે, પણ આવે મજા પછી કે ઘડીકમાં નસલ તૈયાર થાય નહીં, વાર લાગે. દેશીમાંથી ગીર કરવું હોય ને તો ત્રણ પેઢી થાય ને ત્યારે ભેગી થાય ગાયોને. કેમ કે પેલું દેશીમાં બીજદાન કરશો એમાં 50% ગીર પડશે, અને એની વાછડી આવશે એમાં પાછું ગીરનું કરશું એટલે એમાંથી પછી 80-90% જેવું ગીર આવે. તો એવી રીતે ધીરે ધીરે નસલ બદલી શકે, તાત્કાલિક ન બદલે. એ પણ જો આને આવા ખૂટિયાથી તાત્કાલિક ન થાય, રિઝલ્ટ આવે જોઈએ. હવે અત્યારે જોઈએ લગભગ ગાય ઓળખી બે ગાભણ જ છે. થોડીક આવમાંથી ઉતરશે ને એટલે ગમે પકડી લે. બીજું એક જર્સી ટાઈપનું હતું, 5-4 ઓળખું. 5-4 એટલે ગીર ક્રોસ હતી, બે દેશી ક્રોસ કરેલી હતી. એ ખૂટી ગાય પકડી ગયા કોક, ભાઈ વાસણા થાય ને બધા નાખી ગયા. આપણે જો વઢિયેરી છે, આ ખૂટી આવશે ને એટલે આમાં ડોઝની આપણે તૈયારી કરવી પડે પહેલાંથી. ડોઝ મુકાવો હતો, પણ એમાં એવું હતું કે આ ડૉક્ટર સાહેબ મન બુદ્ધિ છે કે રામ ભરો છે કે ઓળખો કે આવ્યું જ નથી ગરમીમાં, લારા કરે, ઉડવાનું કરે, રાડું દઈએ તોય ક્યાંક નથી ભાઈ ગરમીમાં. મેં કીધું છેલ્લો પેલો મેં બીજદાન કરી જાય. હવે જો ગાયું રિપીટ થઈને મેં કીધું તો હવે તને નથી બોલાવવાનો, કેમ કે અમારું ગઢવી છે સાહેબ. પણ હવે માનતી નથી ગાયું એનાથી, કેમ કે જે કન્સીવ નથી થતી બરાબર, ભાગદોડ કરે ને આમ કરે ને એમાં બીજદાન કે સક્સેસ ન થાય. ભાઈ બીજદાન તો ગમે ગાયું હોય, કરાવો ગાયું હોય, બે હોય, તોફાન તો કરવાના જ છે. એમાંથી કન્સીવ થઈ જાય ને રહી જાય છે. આપણે તો હજી શાંત સ્વભાવની ગાયું છે. અમુકની ગાયું જો વિડીયો એવા જોઈ લેતા હોય એવું થાય ભાઈ આ ગાય એમાં રહે કેમ, ભેં કે રહેવાની કેમ છે, તો એમાં રહી જાય, બીજદાનમાં માની જાય. તો પછી તોફાની એવી હોય તો એમાં રહી જતી હોય, તોફાન ના કરે એ ગાયું કેમ ના રહીએ. આપણે આ છે જો રતન, ફૂલ ગરમીમાં આવે એટલે રહી જાય. આ ટ્રાય કરી લેજો, બીજા નકર પછી ખૂટે ફેરવી લેશું. હા હતું હવે પાછળ ને પાછળ રખડવાની છે, કેમ કે એને આપણે ખાણ નહીં દઈને ખાણમાં હે જ ઊભી રહે, ઓલી દોડા દોડાવે. હા આપણે 2 મહિના એ જ ડૉક્ટરે બીજદાન કરેલું, 2 મહિના રિપીટ થઈને આવી. હવે પાછું કરાવ્યું છે, કેટલા દિવસ પછી ખબર પડે. લગભગ જો ન આવે તો વધારે સારું, આવશે તો બીજા ડૉક્ટરને બોલાવવા પડશે. ખૂટિયાની ગંગ આવી પડી છે, કેમ કે ગાયોને દેખીને આવી ગયા. ટોપ ક્વોલિટીમાં છે, કાંઈ ઘટે નહીં. પછી એ જ કાનમાં ટૂંકા છે. આ ખૂટી લીધી આવ્યું ને મારે આનાથી ગાય ફેરવવાની હતી, જેનાથી ફરી એ ગાય ખૂટીઓ ભેગો છે. વાછડી એક ભેગી છે રેડિયર. ગાયો બધી ભાગી ગઈ. આપણે થોડાક આગળ જાઉં ને એટલે ગાયો બધી આપણી પાસે આવી જાય ને ખૂટિયામાં બધા વટાડી દઉં પછી, કેમ કે ગાયો ખાવાની હેવાની છે. હમણાં બોલાવશું એટલે આવી જાય બાજુ. બાકી કુવાડીઓ હોય કોઈ ઘટે નહીં. ઢગલા કે આપણે ઢગલામાં ધૂળમાં કેમ કુવાડિયા ન આવી પડ્યું બિયારો, એટલે નીચેથી બિયારો કાઢ્યો છે ને એમાં હજી ઓછો આવ્યો હોય. આમાં નથી દેખાતો કુવાડિયો બહુ, અને આ બાજુના ભાગમાં હવે આવશે કુવાડિયા. ભાઈ ધાને આવે માથ છે અહીંયા. હવે તો જો ખોટિયા બધા ઊભા રહે, ક્યાંય જાહે તો નહીં. હા ના રતો વધારે બોલો છો તો બેહવાલી નીકળશે, નામ લઈને જ બોલાવવા પડે. ભલે ચારે ઘડીક વાર તો આપણી બેહું છે ને જો પાછી આવી ગઈ. બધા ચક્કર મારે ને આ બાજુ ચક્કર મારી આવી ઓલા નદીના કાંઠા પર. હવે અહીંયા આવીને ચરે છે ને બાંગરા ચડીએ એવા પાછા. પાવર તો જો મારે કલર સેમ છે બેનો. બસ હો બસ માથે નીકળો પાછી. બધુડી ભેગી નાખી ગયા છે, વડકું ખૂટ્યું છે.
આવા પછી કંઈ કામ ના નમડે અહીંયા. બોટલ ખાઈ હું અને આવડ કોઈ ગાભણું હોય એવું લાગે છે, કેમ કે જરૂર ન હોય ને એટલે નાખી જાય. આ તો નાનકડેથી નાખેલી છે, ગાય મોટી છે ને જી, કેમ કે કૂતરા એનું કાન ખાઈ ગયા છે. એક જ કાન છે, બીજું કાનનો કટકો છે થોડોક આ બાજુ. બાકી વાછડો જોરદાર છે, ગીરો, બાકી ઘટે નહીં. આપણે કંઈ કામના છે નહીં, આપણે આટલી જે માતાજી ગણ્યું, વધારે આપણે કાંઈ કામ જરૂરી છે નહીં માતાજીની. હાલો પાછા નીકળો. અને એક ફેર સાથ આપી દો ને એટલે સીધી ઘરે આવશે. ઘરે આવશે ને પછી રાજ હાંકશે. બાકી નબળી જરાય નથી, બધું એક નબળી છે, પણ છે તો હમણાં કોઈક નાખી ગયું હોય. બાકી નબળી ન પડે ગાય. રેઢું રખડતું હોય ને ગાવડું તમારે જોઈ લેવાનું, નબળું ન પડે. ઘડીકમાં તો ન જ પડે, પછી પ્લાસ્ટિક વધારે ખાઈ જાય ને એના હિસાબે થઈ જાય, કેમ કે પેટમાં જગ્યા ન રહીએ. તમે આપણા આગળ અહીંયા જોતા જ હોય, જો એક ઢગલો પડ્યો છે, 2-2.5 મણ જેટલો પ્લાસ્ટિકનો. ખાલી ખૂટિયાના પેટમાંથી નીકળ્યો તો મરી ગયેલ નાખી ગયા હતા ને એમાં. 2-3 પછી આગળ આ બાજુ ને દાટેલા છે ખૂટિયા. દાટવાનું કારણ હતું કે હડકાયું કૂતરું કરડી ગયું હતું ને, તોફાની થઈ ગયો તો મારવા દોડતો હતો બધા. માણસ દેખે મારવા દોડે, ગાડી દેખે ગાડીને ઉલારીને ઘા કરી દઈએ, તો 2-3 ગાડીઓને ઉલારીને ઘા કરી દીધી. પછી બધા અહીંયા ભેગા થઈ ડીઝલના ટાંકા બાજુમાં પડ્યા રહેતા. તો ડીઝલના ટાંકાને 2 બાજુ ટાંકા હતા ને વચમાં ખૂટ્યો ગયો, તો માથે ચડીને નાળા નાખીને પકડીને બાંધી દીધો હતો. પછી 2 દિવસ બાંધીને રાખ્યો. ખાવા પીવાનું કંઈ હતું નહીં, કેમ કે નાખતા બધા નાખે ઘણું પણ ખાય નહીં. મારવા દોડતો હતો. નાળા 1-2 નાળા તો તોડી નાખ્યા હતા, બીજા 2-3 4-5 નાળા ભેગા બાંધ્યા ને તૈયાર થયો. એની છે ને સમાતી દીધેલી છે, જો કે હમોલા ઝાડવા ઉગ્યા છે ને વચમાં વાછડી પહોંચીને બાજુમાં અહીંયા સમાતી દઈ દીધી છે. કેમ કે મરી ગયો, હડકાયું થયું હતું ને, પાછું કૂતરું ગમે ખાઈને એટલે હડકવા ઉપડી